another example, and that is example number 16. Okay, A matrix આપેલો છે 1 2 2 2 1 2 and 2 2 1, that is 3 by 3 matrix. Okay, હવે આપણે આનો યુઝ કરીને A ઇન્વર્સ ફાઇન્ડ કરીએ છીએ. A ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટેની સૌથી પહેલી કન્ડિશન છે we have to find out determinant A. જો determinant A 0 થઈ જતા હોય તો આપણે ઇન્વર્સ ફાઇન્ડ કરી શકશું નહીં. તો હું લખું છું A is equal to 1, પછી -2 અને +2. ફર્સ્ટ જે રો છે એનો યુઝ કરું છું 1 2 અને 2 પ્લસ માઇનસ પ્લસ. ઓકે, હવે 1 ને હાઈડ કરીએ રો કોલમને, આ 1 ને, તો મને દેખાય છે 1 2 2 1. ઓકે, આ બંને હાઈડ કરી દઈએ એટલે પછી આ સેકન્ડ 2 ને હાઈડ કરીએ તો 2 2 2 1. તો આઈ એમ ગોઈંગ ટુ રાઇટ 2 2 2 1. અને જે લાસ્ટ 2 છે આને હાઈડ કરીએ એટલે મને દેખાય છે 2 1 2 2. જો બે ડિજિટ અથવા તો એક જ ડિજિટ થી આખો મેટ્રિક્સ બનાવેલો હોય ને તો યુ હેવ ટુ બી મોર કેરફુલ કે કોઈ આડા એલિમેન્ટ ન લખાઈ જાય. હવે 1 1 into 1 1 minus 2 into 2 4 minus 2 2 into 1 2 minus 2 into 2 4 plus 2 2 into 2 4 minus 2 into 1 2. હવે 1 માંથી 4 સબટ્રેક્ટ કરીએ એટલે -3 થાય. 1 લખતી નથી કેમ કે મલ્ટિપ્લિકેશનમાં આપણને કંઈ નહીં આપે, જે વેલ્યુ હોય એ જ આવે. માઇનસ 2 માંથી 4 સબટ્રેક્ટ કરીએ એટલે -2 થાય, એ પણ -2 અને I માઇનસ અને એ પણ 2 એટલે પ્લસ થઈ ગયા એટલે 2 ને 2 4 2 into 2 4. ઓકે, પછી કરું છું હું પ્લસ, આ 2 છે 4 માંથી 2 સબટ્રેક્ટ કરીએ એટલે +2 થાય, +2 અને +2 નું મલ્ટિપ્લિકેશન 4 થાય, તો -3 + 8 that is equal to 5 which is not equal to 0. ભાઈ 0 નથી એટલે we can find out our inverse, okay, of a given matrix. તો હવે હું લખું કોફેક્ટર મેટ્રિક્સ is equal to, કોફેક્ટર મેટ્રિક્સ માટે આપણે અગેન એક મોટો મેટ્રિક્સ બનાવીએ છીએ. હવે તો ભાઈ ફર્સ્ટ રો તો આપણે ઓલરેડી કરી લીધી છે એટલે આપણે લખવાની જ રહેશે. હા, તમે કહેશો ડાયરેક્ટલી મેમ આન્સર લખી શકાય? હા, પણ બહુ ધ્યાનથી લખવાના, જો સાઇનનો ફરક રહી જાય તો આન્સર ખોટો આવશે. ઓકે, હવે ફર્સ્ટ રો છે એના માઇનોર્સ લખેલા છે, તો 1 2 2 1 2 2 2 1 2 1 2 2, કેમ કે સેમ મેથડથી કરવાનું છે એટલે અગેન મારે એ જ વસ્તુ રિપીટ કરવી પડે, એના કરતાં બેટર છે કે જે આ છે એ લખી નાખીએ. ઓકે, હવે સેકન્ડ રો નો જે ફર્સ્ટ એલિમેન્ટ છે હું હાઈડ કરું રો અને કોલમથી, તો 2 2 2 1. આ 1 ને હું રો અને કોલમથી હાઈડ કરું, વચ્ચેનો 1 છે ને, તો કોર્નરના 4 એલિમેન્ટ દેખાય છે 1 2 2 1. હવે આ 2 છે એને હાઈડ કરીએ રો અને કોલમથી, તો 1 2 2 2 દેખાય છે. ઓકે, બધી જગ્યાએ 1 અને 2 છે એટલે બી કેરફુલ. ઓકે, અને આ હવે 2 નો ટર્ન છે એને આપણે હાઈડ કરીએ તો 2 2 1 2, ઉપરનો કોર્નર દેખાય આખો આ, બરાબર. પછી આ એલિમેન્ટને હાઈડ કરીએ આપણે તો 1 2 2 and 2. હવે આ એલિમેન્ટને હાઈડ કરીએ આપણે આને, તો રો અને કોલમથી, તો 1 2 2 1 આટલી વસ્તુ દેખાય છે. ઓકે, ધીસ ઇઝ નોટ કોફેક્ટર મેટ્રિક્સ અન્ટિલ આપણે અહીંયા એને માઇનસ મૂકી દઈએ, બરાબર ને. હવે માઇનસની સાઇન છે એ આવી જ રીતે છે, બાકી બધે પ્લસ છે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, પ્લસ મૂકવાની જરૂર હોય નહીં. ઓકે, હવે જે કરશું એમાં 3 ને 4 ને 1 ને એવું જવાનું છે આપણે. ઓકે, તો હું આ મેટ્રિક્સને અહીંયા રાખું છું અને અહીંયા નવા પેપર ઉપર લખું છું હું કોફેક્ટર મેટ્રિક્સ is equal to, ઓકે ચલો ભાઈ આપણો ફર્સ્ટ આ છે 1 - 4. હવે હું ડાયરેક્ટલી લખું છું, આ બેનું મલ્ટિપ્લિકેશન 1, આ બેનું 4, 1 - 4 કેટલા થાય? -3. જો અહીંયા આપણે બનાવેલા જ છે -3, બરાબર. પણ અહીંયા મલ્ટિપ્લિકેશન ને બધું કરીએ
એ પછી લખવામાં ભૂલ થાય નહીં એટલે આપણે ઇન્ડિવિજ્યુઅલ માઇનોર્સમાંથી કરીએ છીએ. આનો યુઝ નથી કર્યો, મેં ખાલી આટલાનો જ યુઝ કર્યો. બરાબર. ઓકે, હવે સેકન્ડ લઈએ તો ભાઈ માઇનસની સાઇન આગળ મૂકી દેજો. 2 × 1 2, 2 માંથી 4 સબટ્રેક્ટ કરીએ એટલે -2 થાય. બરાબર. એ -2 જે છે એ મારે અહીંયા માઇનસ છે અને મને -2 મળે છે, તો હું આમ લખી નાખું. ઓકે, હવે અહીંયા જોઈએ ભાઈ 2 × 2 4, 4 માંથી ભાઈ આ કેટલા છે, 1 છે કે 2 છે? આઈ થિંક 2 છે. લેટ મી ચેક. વન્સ અગેન. હા, 2 છે. ધીસ ઇઝ 2. ઓકે, ધીસ ઇઝ 2. તો 4 માંથી 2 સબટ્રેક્ટ કરીએ એટલે 2 મળે. ઓકે, હવે અહીંયા આવીએ 2 - 4, 2 - 4 એટલે -2 થાય. આગળ સાઈન માઇનસની છે એ તો મૂકવાની જ, અને -2 પણ આવ્યા. અહીંયા આવ્યા 1 - 4, 1 - 4 કેટલા થાય? -3. બરાબર. હવે અહીંયા આવ્યા માઇનસની સાઈન મૂકી દઈએ. 2 - 4, 2 - 4 ભાઈ -2 થાય. ઓકે, એકદમ સિમેટ્રિક પેટર્ન બનશે જેમાં પ્રિન્સિપલ ડાયાગોનલ છે ને એના એલિમેન્ટ્સ એક જ સરખા આવશે અને બાકીના બધા એલિમેન્ટ્સ છે ને એ એક સરખા આવશે, રેસ્ટ ઓફ ધી એલિમેન્ટ્સ. બરાબર. જો જોઈએ અગેન 4 - 2, 4 - 2 એટલે +2 કહેવાય. ઓકે, પછી માઇનસ મૂકવાનું છે. નેક્સ્ટ 2 - 4, 2 - 4 એટલે -2 થાય, તો -2 લખ્યા. અગેન 1 માંથી 4 સબટ્રેક્ટ કરીએ, 1 - 4 એટલે -3 થાય. હવે ખાલી સાઈન જ સોલ્વ કરવાની છે, તો -3 ના -3, આ -+2, આ તો 2 પ્લસ છે જ, આ -+2, -3, અગેન +2, +2 એન્ડ -3. લુક એટ ધીસ પેટર્ન છે. જો આખું એક એની પેટર્ન એવી રીતે બનેલી છે કે જે પ્રિન્સિપલ ડાયાગોનલ છે ને એ બધા એક સરખા છે અને રેસ્ટ ઓફ ધી એલિમેન્ટ્સ, બાકીના જે 6 એલિમેન્ટ છે ને એ બધા એક સરખા આવે છે. બરાબર. કેમ કે આખો મેટ્રિક્સ છે ને એ બનાવેલો જ એવી રીતે છે કે જેમાં તમે પ્રિન્સિપલ ડાયાગોનલ જુઓ ને તો 1 1 1 આવે છે અને બાકીના બધા 2 2 2 આવે છે. એટલે જ્યારે તમે ઇનવર્સ ફાઇન્ડ કરવા માટે આ કોફેક્ટર મેટ્રિક્સ ગોતો ને તો કોફેક્ટર મેટ્રિક્સ પણ એ જ ટાઈપનું આવતું હોય. બરાબર. એવું પ્રીડિફાઈન્ડ ન હોય કે અહીંયા 1 છે એટલે જ અહીંયા -3 આવ્યા. દેટ ઇઝ નોટ પોસિબલ. બરાબર. એ તમારા માઇનસ અને એડિશન ને સબટ્રેક્શન ઉપર ડિપેન્ડ કરે છે કે ત્યાં શું આવે છે. હવે કોફેક્ટર મેટ્રિક્સ મળી ગયો છે. એક જ સ્ટેપ કરવાનું છે, એડજોઇન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ કોફેક્ટરનો ટ્રાન્સપોઝ. તો હું ટ્રાન્સપોઝ કરવા માટે રો કોલમ બદલું છું. આને કોલમ બનાવી નાખું, રો ને -3 2 2, ફરી પછી આને કોલમ બનાવું 2 -3 2, ફરી પછી આને કોલમ બનાવું 2 2 -3. નાઉ લુક એટ કોફેક્ટર મેટ્રિક્સ એન્ડ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ. જોજો બંનેમાં કાંઈ જ ચેન્જ નથી, બોથ આર સિમિલર. બરાબર. એટલે જ્યારે આ પ્રિન્સિપલ ડાયાગોનલની વેલ્યુ એક સરખી હોય, એક જ સરખી સ્કેલર વેલ્યુ કહેવાય એકચ્યુઅલી આને, અને રેસ્ટ ઓફ ધી એલિમેન્ટની વેલ્યુ પણ એક જ સરખી હોય તો તમારો કોફેક્ટર અને તમારો એડજોઇન્ટ બે એક જ સરખા આવે. બરાબર. પણ કરવા પડે, નહીં તો ખબર નહીં પડે તમને કે ખરેખર એવું થાય છે. તો નાવ A ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ A ડિવાઇડેડ બાય ડિટર્મિનન્ટ A. ભાઈ એડજોઇન્ટ ઓફ A પાછો લખું છું 2 -3 2 2 2 -3 ડિવાઇડેડ બાય 5, પણ એ 5 ને હું અહીંયા 1/5 કરીને લખું છું. ધીસ ઇઝ યોર ઇનવર્સ ઓફ મેટ્રિક્સ A, જેની વેલ્યુ અહીંયા આપેલી છે. આનો ઇનવર્સ છે આપણે ફાઇન્ડ કર્યો. ધીસ ઇઝ યોર A ઇનવર્સ. હવે આપણે ડેફિનેશન જે જોઈ હતી ને કે ભાઈ A ઇન્ટુ A ઇનવર્સ કરીએ તો I મળવા જોઈએ, અથવા તો A ઇનવર્સ ઇન્ટુ A કરીએ તો I મળવા જોઈએ. બરાબર ને? તો જ આને A ઇનવર્સ કહેવાય. એટલે આપણે પહેલા જ એક્સેપ્ટ કરી લેવાનું છે કે ભાઈ એવું થતું હોય તો જ એને A ઇનવર્સ કહેવામાં આવે. એટલે થાય જ છે એવું એક્સેપ્ટ કરીએ છીએ. હવે ધારો કે મને A અને A ઇનવર્સનું મલ્ટિપ્લિકેશન કરવું હોય
તો પોસિબલ છે, કરી શકાય? હા, કેમ નહીં? આ પણ એક મેટ્રિક્સ છે અને આ પણ એક મેટ્રિક્સ છે. તો હવે ટ્રાય કરીએ. જો એક જ મિનિટ. હા, ઓકે, ડોન્ટ વેસ્ટ એની પેપર. સો આપણે અહીંયા લખીએ ભાઈ એ ઇન્ટુ એ ઇનવર્સ. પેલા હું એ લખીશ અને પછી એ ઇનવર્સ લખીશ. ઓકે, નાવ રિમેમ્બર ધ પોઈન્ટ કે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનની જે ઓર્ડર છે એનો સિક્વન્સ હોય. ઓર્ડર એટલે સિક્વન્સ. પેલા એ અને પછી એ ઇનવર્સ. એ ઇનવર્સ ઇન્ટુ એ કરતા અલગ હોય છે. આપણે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનમાં વાત કરીએ છીએ, પણ એ ઇનવર્સ હંમેશા એવો હોય કે તમે એને એની આગળ લખો કે એની પાછળ લખો, હંમેશા આન્સર આઈ જ આવવો જોઈએ. તો જ આ સાચો ઇનવર્સ કહેવાય. બરાબર? એટલે આ કેસમાં આપણું એ ઇનવર્સ ઇન્ટુ એ અને એ ઇન્ટુ એ ઇનવર્સ બંને એક સરખું આવવું જોઈએ, અને એ પણ આઈ. તો હવે જોજો 1 2 2 2 1 2 2 2 1. બરાબર? હવે હું એ ઇનવર્સ લખું છું. જો ભાઈ એ ઇનવર્સ છે એમાં આગળ 1/5 આપેલા છે એટલે મલ્ટિપ્લિકેશન જ છે, તો હું એને આગળ મૂકી દઉં છું અહીંયા 1/5 ને. એને અંદર નથી લેવા આપણે. અને બાકીની વસ્તુ લખું છું -3 2 2 2 3 2 એન્ડ 2 2 -3. હવે આપણે પાછું જોઈએ ને કે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન આપણે ભૂલી નથી ગયા. બરાબર ને? તો આગળ 1/5 છે એને એમને એમ રાખવાના. યસ. હવે રો અને કોલમ, આ આપણી રો કહેવાય, આ કોલમ કહેવાય. તો જો હું સ્ટાર્ટ કરું છું 1 ઇન્ટુ -3 કેટલા થાય? -3. જો અહીંયા જ બધું મલ્ટિપ્લિકેશન ને એવું કરી નાખું છું. પછી પ્લસ મૂકવાના હોય. 2 ઇન્ટુ 2 કેટલા થાય? તો કે 4. પછી પ્લસ મૂકવાના હોય. 2 ઇન્ટુ 2 કેટલા થાય? તો કે +4. હવે આપણે કરીએ તો 4 + 4 થાય 8. 8 માંથી 3 કાઢીએ એટલે કેટલા વધ્યા? 5. તો હું ડાયરેક્ટ લખું છું 5. અહીંયા આવ્યા ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, એટલે આ કોલમને જોવાની. 1 ઇન્ટુ 2 કેટલા થાય? 2. પછી હું પ્લસ મૂકું છું પણ વેઇટ કરું છું. 2 ઇન્ટુ -3 કેટલા થાય? -6. પ્લસ 2 ઇન્ટુ 2 થાય 4. હવે તો કે ભાઈ આ 4 અને આ 2 6 થયા અને આ -6 થયા. કેટલા કહેવાય? 0. મૂકી દો 0 અહીંયા. બરાબર? હવે હું સોલ્વ કરું ને એ પહેલા જ કહી દઉં છું, આમાં શું થશે, તમે જેટલા પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ જોશો ને એક અહીંયા આવશે ને એક અહીંયા આવશે. એ આવશે 5 અને બાકીના બધા 0 આવશે. હવે ઇમેજિન કરો આ 1/5 ને આપણે અંદર દીધા, તો અહીંયા અહીંયા અને અહીંયા 5 ઇન્ટુ 1/5 આવે. બંનેને કટ કરો એટલે શું વધે? 1 1 1. બાકીનું શું હશે? મેં કીધું એમ 0 0 0 0 0 0. તો શું આવ્યો આન્સર? આઈ. ઓકે, ચેક કરીએ. ચાલો, થર્ડ કોલમ છે, ફર્સ્ટ રો. 1 ઇન્ટુ 2 2 પ્લસ 2 ઇન્ટુ 2 4 માઇનસ. જો ભાઈ હું પ્લસ લખ્યા પેલા જોઈ લઉં કે ભાઈ માઇનસ થતું હોય તો માઇનસ કરી નાખીએ. પ્લસ અને માઇનસ બાજુમાં હોય તો માઇનસ આવે. 3 ઇન્ટુ 2 કેટલા થાય? 6. તો કેવા 6? -6. હવે આ +6 ને આ -6 તો 0 થઈ ગયું એટલે આ આવ્યું 0. ઓકે, હવે સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમ આમ જોવાનું છે. 2 ઇન્ટુ 3 થાય -6. 1 ઇન્ટુ 2 +2. 2 ઇન્ટુ 2 +4. અગેન આ 6 ને આ -6 0 થઈ ગયા એટલે અહીંયા આવ્યા 0. હવે જો 5 આવશે. કોણ છે ભાઈ? સેકન્ડ કોલમ છે એટલે આ જોવાનું છે. સેકન્ડ રો ને સેકન્ડ કોલમ. 2 ઇન્ટુ 2 કેટલા થયા? 4. 1 ઇન્ટુ -3 કેટલા થયા? -3. અને 2 ઇન્ટુ 2 એટલે કે +4. તો આ 8. 8 માંથી 3 માઇનસ કરીએ એટલે કેટલા આવે? 5. આવ્યા 5. ઓકે, હવે તમને ખબર પડી ગઈ. અહીંયા પણ 0, અહીંયા પણ 0, અહીંયા પણ 0 અને અહીંયા આવશે 5. જો લાસ્ટ કોલમ લઈ લઈએ આપણે. લાસ્ટ રો લાસ્ટ કોલમ. 2 ઇન્ટુ 2 થાય 4 પ્લસ 2 ઇન્ટુ 2 થશે 4 માઇનસ થશે 3. 1 ઇન્ટુ 3 3 એટલે થયા 8 - 3 દેટ ઇઝ 5. આવ્યા 5. હવે મલ્ટિપ્લિકેશન તો હજી ચાલુ જ છે આપણું. આ 1/5 ને હું અંદર લઉં એટલે આ બધામાં તો બધું 0 જ રહેવાનું છે. 5 ઇન્ટુ 1/5 એટલે કે 1 0 0 0. 5 ઇન્ટુ 1/5 1 0 0 0.
5 into 1/5 1 ભાઈ એટલે કેમ 1 આવ્યું તો કે ઉપર નીચે 5 કટ થઈ ગયા તો આને કહેવાય આઈડેન્ટિટી મેટ્રિક્સ આઈ. ઓકે, તો એક વે આપણે A into A ઇન્વર્સ કર્યું તો આપણને આઈ મળ્યું. તો હવે તમારે એ ચેક કરવાનું છે કે A ઇન્વર્સ into A કરીએ તો પણ આઈ જ આવે છે કે નહીં.